તો પાટણમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના। શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શિક્ષકની કરતૂત, શિક્ષકે બાળાઓ સાથે અડપલા કર્યાનો આક્ષેપ। ગ્રામજનોએ શિક્ષકને 2 થી પાક ચખાડ્યો। શિક્ષક દિનેશ પરમાર રજા પર ઉતરી ગયો। તંત્રને ગ્રામજનોએ રજૂઆત કરતા બચ્યો હડકંપ। શિક્ષાત્મક પગલાં લેવા માટે ડીપીઓને રિપોર્ટ કરાયા છે। મહત્વનું છે કે શિક્ષક દિન પૂર્વે આ ઘટના બની છે। શર્મસાર કરતો કિસ્સો વધુ એક સામે આવ્યો છે। પાટણમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે। શિક્ષક દિનની પૂર્વે સંધ્યાએ શિક્ષકની કરતૂત સામે આવી છે। શિક્ષકે બાળાઓ સાથે અડપલા કર્યાના આક્ષેપ પણ કરાયા છે। ગ્રામજનોએ શિક્ષકને 2 થી પાક પર ચખાડ્યો। શિક્ષક દિનેશ પરમાર રજા પર ઉતરી ગયો। તંત્રને ગ્રામજનોએ રજૂઆત કરતા મચ્યો હડકંપ। શિક્ષાત્મક પગલાં લેવા માટે ડીપીઓને રિપોર્ટ કર્યો છે રજૂ। આગળની કાર્યવાહી થશે, પરંતુ વારંવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। હવે કોઈ બીજા નહીં પરંતુ શિક્ષક ઉઠીને જ આવા અડપલા કરી રહ્યા છે। વારંવાર આવી ઘટનાઓથી શિક્ષણ જગત લાંછિત થઈ રહ્યું છે। પાટણમાં શિક્ષક જે ગુરુનો દરજ્જો કહેવામાં આવે છે અને આજે સૌ કોઈ ગુરુની માટે પ્રાર્થના પણ કરતા હોય છે અને આજે શિક્ષક દિવસ છે અને ત્યારે આ બાબત સામે આવે છે તે ખરેખર કલંકિત જ કહી શકાય। આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિનોદ ઠાકોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વિનોદ, અત્યારે પાટણમાં વધુ એક લાંછિત શિક્ષણ જગતને કરતો કિસ્સો સામે આવ્યો છે, શું વધુ વિગત? એ ચોક્કસ જણાવવામાં તો રાધનપુર તાલુકાના જે નાની પીપળી ગામ છે, નાની પીપળી ગામના શિક્ષક દ્વારા જે 5 વર્ષની વિદ્યાર્થીની બાળા છે, વિદ્યાર્થીની બાળા પર જે કર્યું છે તેના કારણે ગ્રામજનો નારાજ થયા છે અને ગ્રામજનો દ્વારા તેઓને મેથી પાક પણ ચખાડવામાં આવે છે। પરંતુ આજે જે શિક્ષક દિન છે એટલે એક શરમજનક બાબત છે કે આજે મોટો દિવસ છે અને આ મોટા દિવસના દિવસે જ આવો બનાવ બને તેને લઈ એક શરમજનક બાબત આવી છે સામેજી। વિનોદ, શિક્ષકને ગુરુનો દરજ્જો દેવામાં આવે છે અને વાલીઓમાં જે વિશ્વાસ રાખી અને શિક્ષક પાસે પોતાના બાળકને મોકલતા હોય છે અને આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે અત્યારે વાલીઓમાં કેવા પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે? અત્યારે વાલીઓ દ્વારા રોષ જોવા મળ્યો છે। દિનેશ પરમાર નામના શિક્ષક છે તે શિક્ષક પર કાર્યવાહી કરવામાં, શિક્ષકને મેથી પાક પણ ચખાવવામાં આવે તેવા સમાચાર મળ્યા છે અને ત્યારબાદ શિક્ષક છે તે પોતે રજા ઉપર જતો રહ્યો તેવા સમાચાર મળી રહ્યા છે જી। તો હાલ વિરોધ જે રીતે ડીપીઓને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે, શિક્ષાત્મક પગલાં લેવામાં કહેવામાં આવી રહ્યા છે, તેમની તરફથી શું કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે? ડીપીઓ દ્વારા તો જે બાબતે કાર્યવાહી કરવી છે, ડીપીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમના બાબતે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરવા માટેની કરવાનું છે। ત્યારે શિક્ષક સામે શૈક્ષણિક પગલાં લેવા માટેની પણ ડીપીઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે જી। તો હાલ વિનોદ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। તો વધુ એક શિક્ષણ જગતને લાંછિત કરતો કિસ્સો પાટણ આવ્યો છે અને ત્યાં જે શિક્ષક છે તે અડપલા કરતો ઝડપાયો છે, રજા પર ઉતરી ગયો છે। આ સમગ્ર બાબતે વાલીઓએ રોષ ઠાલવ્યો છે અને આગળ રજૂઆત કરી છે। હવે આગળ જોવાનું કે કેવા પગલાં લે છે, પરંતુ જો આવા ડીપીઓ દ્વારા રિપોર્ટમાં સખત પગલાં લેવામાં નહીં આવે તો આવા કિસ્સાઓ અનેકવાર સામે આવતા રહેશે। તેથી આવા શિક્ષકોને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેની સામે નક્કર પગલાં લઈ અને તેમને દંડ આપવો જોઈએ।